મહેરા સાહેબના ગર્ભ શ્રીમંત કુટુંબમાં એમની 7 વર્ષની પૌત્રી પિયોના વયમાં સૌથી નાની. એની માં પણ 45 વટાવી ચૂકેલી. પછી દાદા દાદીની તો વાત જ શી. 2 પેઢી પહેલાના રૂઢિ-રિવાજ મુજબ સાસુ વહુ એને ઉછેરતા. ધમાચકડી, તોફાન મસ્તી બધાથી એ સાવ અજાણ. મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં. એને સૌથી વધુ દોસ્તી દાદા સાથે. દી આથમીએ દી આખાની રામ કહાણી એ દાદાને સંભળાવતી. દાદાનું બહેરાપણું એના બબડાટની આડે કદી નહોતું આવતું. ફિયોના, ઓ ફિયોના! ખાસ એની સંભાળ માટે રાખવામાં આવેલ આધેડ વયની આયાની આવી બૂમ સાંભળી ફિયોનાને કપાળે કરચલી પડતી. સમયપત્રક મુજબ નહાવું, ધોવું, ખાવું, પીવું, દિવસમાં 2 વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડથી એ વાજ આવી ગઈ હતી. બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. મોટા પલંગમાં એ પાસા ઘસતી પડી રહેતી. પવનની લહેરખી સાથે એને બહાર દોડી જવાનું મન થતું, પણ સામે પહેરેગીર સમી આયા છાપા ઉથલાવતી બેઠી જ હોય ને. પણ એક દિવસ આયાને ઝોંકું આવી ગયું અને ફિયોના ચોર પગલે ઘરની બહાર નીકળી ગઈ. રસ્તા પર આવી ત્યારે એની છાતી ધડક ધડક થતી હતી. આજુબાજુ જોયા વિના એણે તો બસ મુઠ્ઠી વાળીને દોડ્યા કર્યો. કૂતરાના ભસવાના અવાજે જ્યારે એ ચોંકીને ઊભી રહી ત્યારે સામે એક ઘરનો વાડો હતો. કેવી બી ગઈ! જાપે ઉભેલ એના જેવડી 3 છોકરી હસી પડી. તારું નામ શું? એમાંની એકે પૂછ્યું. ફિયોના મહેરા. કેવું મજાનું નામ છે. અને તારું? મારું નામ ડોલી, આનું નામ પલ અને પેલીનું મલ. અને પણ એ હિંચકા ખાય છે તે અમારો ભાઈ છે. અમારી સૌથી નાની બહેન ઘોડિયામાં છે. જોવી છે તારે? અંદર આવને. ફિયોના તો રાજી રાજી થતી એ બધા સાથે ભળી ગઈ. રમતા રમતા બધા માળિયા પર આવ્યા. બધું વેરવિખેર પડ્યું હતું. એક બાજુ મોટો ખાટલો હતો, એ તૂટેલો ફૂટેલો, ઢીલો થઈ જવાને લીધે ઘોડિયા જેવો બની ગયેલો. હું, પલ અને મલ 3 આમાં સૂઈએ છીએ. એમ કે રાતે ઠંડીમાં 3 બહેનો એકમેકને વળગીને હસતી રમતી વાતો કરતી કેવી મજેથી ઊંઘી જતી હશે? એવો વિચાર ફિયોનાને આવી ગયો. ફિયોના, જો આ છાપરા પરથી આખું નગર દેખાય છે. ચારે બાજુ નજર નાખતા એના પોતાના ઘર પાસેનું ટાવર પણ નજીક દેખાયો. હત્તારીની, મારું ઘર તો અહીંથી નજીક જ લાગે છે. ફિયોના મનોમન બબડી. એ, ચાલ આપણે કૂદકા મારીએ, પલે દરખાસ્ત મૂકી. પણ નીચે બધું ખરવા માંડતા માં નીચેથી બરાડી, મારા પીઠિયાઓ, ઉતરો છો કે નહીં નીચે? અને બધા નીચે આવ્યા. ફિયોના તો ગભરાઈ ગઈ હતી. પણ આશ્ચર્ય! માના મોઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું. ઉલટાનું તેણે તો છોકરાઓને ખાવા બેસવા કહ્યું. બા, ફિયોનાને સાથે બેસાડીએ? હા હા, બેસાડ ને. અને 3 નાચવા લાગી. ફિયોના પણ સાથે ઠેકડા મારવા લાગી. અને એક જ થાળીમાં ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતા કરતા ખાધું. ઘેર ચાંદીની થાળીમાં પંચ પકવાન ખાઈને કંટાળેલી ફિયોનાને આ બહુ ભાવ્યું. અને ફરી પાછી ધીંગા મસ્તી, સંતા કુકડીની રમત શરૂ થઈ. દાદર નીચે
માળિયા પર, કબાટ પાછળ, બારણાની આડશે બધે છોકરાઓ સંતાઈને બેસતા. ડોલી ફિયોનાને ખેંચીને કોઠારમાં લઈ ગઈ. ત્યાં ગાઢ અંધારું હતું. અનાજની કોઠીઓ, પેટી પટારા, તૂટેલો ફૂટેલો સામાન, આ બધા વચ્ચે ફિયોના અધ્ધર શ્વાસે ઊભી રહી. મલ પર દાવ હતો. રેડી? એ બહારથી બોલી. એટલામાં ફિયોનાના પગ પરથી કંઈક સરકીને ગયું અને એ બીને બૂમ પાડી ઉઠી. ડોલી એના મોઢે હાથ દાબી બોલી, ચૂપ રે, પકડાઈ જવું લાગે છે તારે. બિક્કડ બિલાડી, ઉંદરથી ગભરાય છે. રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો. માથામાં બધે બાવા બાજ્યા હતા. પરાગ જરા ઉતરડાયું હતું. ચોટલાની રિબીન ક્યાંય પડી ગઈ. હાથ પગ બધું ધૂળ ધૂળ. અને પછી બધા હિંચકે ચડ્યા. કોઈએ સૂચવ્યું, ચોર સિપાઈ રમીએ. પોલીસ આવી. ચોર જીવ લઈને નાઠા. હિંચકાનો વેગ વધ્યો. અરે, આવ્યા રે પોલીસ! હિંચકો ઊંચો ને ઊંચો જતો ગયો. ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી. ત્યાં તો ફિયોના મહેરા, ફિયોના! બહારથી પરિચિત અવાજ કાને પડ્યો. જમીનને પગ અડ્યા. હિંચકો એકદમ ઊભો રહ્યો. સામે આયાનો રુદ્રાવતાર જોઈ ફિયોના હેતાઈ જ ગઈ. ચાલ નીચે ઉતર. આવા ભિખાડાઓ જોડે તે તારાથી રમાતું હશે? તારો વેશ તો જો. ઘરે જઈને પહેલી વહેલી મારે તને નવડાવવી પડશે. અને હાથ તાણીને તે ફિયોનાને ઘેર લઈ જવા લાગી. બિચારી ફિયોના દયામણી આંખે પાછળ બહેનપણીઓ સામે જોતી જોતી એ આયા સાથે ઢસડાતી હતી. જાણે કસાઈને ત્યાં ન ઢસડી જવાની હોય. ઘેર જતા જતા આયા કહેતી, તારે બહાર શું કામ આવવું જોઈએ? ઘેર કેવા મજાના રમકડા છે, અને આ કપડાં તે બગાડાય. પણ ફિયોનાને આમાંનું કશું સંભળાતું નહોતું. એના કાનમાં તો ડોલીના ઘરમાંની ધમાચકડી ને આનંદ કલ્લોલના જ ભણકારા વાગતા હતા.